શ્રી ગણેશાય નમઃ. હરે કૃષ્ણ. થોડા જ સમયમાં ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન શિવજી અને માતા પાર્વતીના લાડકવાયા પુત્ર શ્રી ગણેશજીનો જન્મ થયો હતો. ભગવાન ગણેશના જન્મદિવસના ઉત્સવને ગણેશ ચતુર્થી તરીકે મોટા આનંદ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો ઉત્સવ, જેને ગણેશોત્સવ પણ કહેવામાં આવે છે, તે 10 દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે. અનંત ચતુર્દશીના દિવસે ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સરોવર, તળાવ કે નદી જેવા જળાશયોમાં કરવામાં આવે છે. તો ચાલો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વર્ષે ગણેશ ચતુર્થી કયા દિવસે છે, ભગવાન ગણેશજીની સ્થાપનાનું શુભ મુહૂર્ત કયું રહેશે અને વિસર્જન ક્યારે કરવાનું છે. તો ચાલો જાણીએ ગણેશ ચતુર્થી ક્યારે છે. આ વિશેષ વિડીયોની શરૂઆત કરીએ. વર્ષ 2025માં ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર આ વખતે 27 ઓગસ્ટ 2025 બુધવારના દિવસે ઉજવવામાં આવશે. પંચાંગ મુજબ જોવામાં આવે તો ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો આરંભ 26 ઓગસ્ટ મંગળવારના રોજ બપોરે 1:54 થશે અને ચતુર્થી તિથિની સમાપ્તિ બીજા દિવસે એટલે કે 27 ઓગસ્ટે બપોરે 3:44 થશે. ઉદયા તિથિ અનુસાર ગણેશ ચતુર્થીનો તહેવાર આ વર્ષે 27 ઓગસ્ટ 2025ના રોજ ઉજવાશે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે ભગવાન ગણેશજીનો જન્મ મધ્યાહન કાળમાં થયો હતો, એટલા માટે મધ્યાહનનો સમય ભગવાન ગણેશજીની પૂજા સ્થાપના માટે અત્યંત શુભ માનવામાં આવશે. આ વર્ષે ગણેશ ચતુર્થીની સ્થાપના માટેનો મધ્યાહનનો શુભ સમય સવારે 11:05 થી બપોરે 1:39 સુધી રહેશે. આ સમય દરમિયાન ભક્તો ઘરમાં કે બહાર પંડાલમાં વિધિવત પૂજા અર્ચના કરીને ભગવાન ગણેશજીની સ્થાપના કરી શકે છે. ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:28 થી 5:12 સુધી રહેશે અને સૂર્યોદયનો સમય સવારે 6:16 થશે. ગણેશ ચતુર્થીના દિવસે સૂર્યાસ્તનો સમય સાંજે 6:57 રહેશે. વિજય મુહૂર્તનો સમય બપોરે 2:31 થી 3:22 સુધી રહેશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ રહેશે, જે બંનેનો સમય સવારે 5:57 થી 6:04 સુધી રહેશે. આ દિવસે ભદ્રાનો વાસ બપોરે 3:44 સુધી રહેશે, પરંતુ ભદ્રા તો પાતાળલોકમાં હોવાથી તેનો પૃથ્વી પર કોઈ જ અશુભ પ્રભાવ માનવામાં આવતો નથી. ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું વર્જિત માનવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી મિથ્યા દોષ એટલે કે ખોટો કલંક લાગવાનો ભય રહે છે. હવે જુઓ કે આ વર્ષે કયા સમયમાં ચંદ્ર દર્શન કરવું વર્જિત રહેશે. તો 26 ઓગસ્ટે બપોરે 1:54 થી રાત્રે 8:29 સુધી ચંદ્ર દર્શન વર્જિત રહેશે અને 27 ઓગસ્ટે સવારે 9:28 થી સાંજે 8:56 સુધી ચંદ્ર દર્શન વર્જિત રહેશે, એટલે કે આ સમય દરમિયાન ચંદ્ર દર્શન ન કરવું જોઈએ. ગણેશ ચતુર્થીનો આ પાવન ઉત્સવ પૂરા 10 દિવસ સુધી ભવ્ય રીતે ઉજવાય છે અને અનંત ચતુર્દશીના દિવસે વિધિવત પૂર્ણ થાય છે. ગણેશોત્સવના 10 દિવસ પૂરા થયા બાદ ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે, જેને ગણેશ વિસર્જન દિવસ કહેવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 6 સપ્ટેમ્બર 2025 શનિવારના રોજ આવી રહી છે અને એ જ દિવસે ભગવાન ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ ચતુર્થીના પાવન દિવસે ભગવાન ગણેશજીની વિધિવત પૂજા અર્ચના કરવી જોઈએ. સંગીત અને નાદ સાથે તેમના વિગ્રહને ઘરે લાવવામાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ 10 દિવસ સુધી તેમની સેવા, પૂજા અને અર્ચના કરવામાં આવે છે અને અંતિમ દિવસે ભવ્ય વિધિ સાથે પ્રતિમા કે વિગ્રહનું વિસર્જન કરવામાં આવે છે. ઘણા ભક્તો ભગવાન ગણેશજીનું વિસર્જન ત્રીજા, પાંચમા અથવા સાતમા દિવસે પણ કરતા હોય છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન ગણેશજી બળ અને બુદ્ધિના દાતા તથા રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે.
એમની ભક્તિપૂર્વક 10 દિવસ સુધી કરેલી પૂજા અર્ચનાથી મનુષ્યની કોઈ પણ ઈચ્છા અધૂરી રહેતી નથી અને તેમના આશીર્વાદથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ રીતે ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર અંગેની સંપૂર્ણ માહિતી તમે જાણી. ગણેશ ચતુર્થીના વિશેષ દિવસે ભગવાન ગણેશજીની સુંદર પૌરાણિક કથા સાંભળવા માટે અને આવા જ મહત્વપૂર્ણ પર્વો તથા વ્રતોની માહિતી મેળવવા માટે આપની પોતાની ચેનલ ધર્માભક્તિને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી રાખો અને બેલ નોટિફિકેશન પણ ઓન કરી રાખો. અમે ફરીથી ખૂબ જ જલ્દી તમને આવી જ મહત્વપૂર્ણ માહિતી સાથે મળીશું. હરે કૃષ્ણ, જય ગણેશ.